જોતી, પણ એક તમારું મામેરામાં મત માંગુ છું. મારે હીરા નથી જોતા, માણેક નથી જોતા, પૈસા નથી જોતા, મિલકત નથી જોતી, પણ એક તમારું મામેરામાં મત માંગુ છું. નમસ્કાર. બનાસકાંઠા લોકસભામાં બસ એક જ નામ ચર્ચાઈ રહ્યું છે. બનાસકાંઠા લોકસભાની વાત આવે ત્યારે એક નામ સૌથી આગળ આવી રહ્યું છે. એ છે ગેનીબેન ઠાકોર. વાવથી ધારાસભ્ય છે અને આ સાથે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠકમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર છે. આ ગેનીબેન ઠાકોરે એક શબ્દ આપ્યો છે, મામેરું. એ બનાસકાંઠાની જનતાને કહી રહ્યા છે કે તમારે મારું મામેરું ભરવાનું છે. પોતાને બનાસકાંઠાના બેન કહે છે. બનાસના બેન ગેનીબેન, આ શબ્દ પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે ગેનીબેન ઠાકોર પ્રહાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર. વાત કરી રહ્યા છે કે તેઓ ખાતરી આપે છે, પીછેહટ નહીં કરે, એક મોકો આપવા માટે લોકોને વિનંતી કરી રહ્યા છે. આ ગેનીબેન ઠાકોરનું નામ જાહેર થયું એ પહેલા એક નામ ચર્ચામાં હતું, એ હતું કાંતિ ખરાડી, દાતાથી ધારાસભ્ય. આ કાંતિભાઈ ખરાડીનું નામ એ બાબતે ચર્ચામાં હતું કે તેમને પણ બનાસકાંઠા લોકસભા લડવી છે. બનાસકાંઠા લોકસભા લડવા માટે ગેનીબેન ઠાકોર મજબૂત છે, એ પછી કાંતિભાઈ થી પણ મજબૂત છે, એ લોકો કહે છે, ત્યાંના સ્થાનિકો કહે છે. કોંગ્રેસે તે નિર્ણય લીધો, ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી. પરંતુ ગેનીબેન ઠાકોરને ટિકિટ મળતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તેમને હાર પહેરાવી, પુષ્પગુચ્છ આપી, તેમને વધાવવામાં આવ્યા. પરંતુ ગેનીબેન ઠાકોર એ ભૂલ્યા નહીં કે કોણે કોણે ટિકિટ માંગી હતી. તેઓ પોતાના વક્તવ્યમાં કહે છે કે આ લોકોએ ટિકિટ માંગી હતી, પરંતુ તેમનો આભાર માનું છું કે તેમણે અંતે મારું નામ આગળ કર્યું. શું કહ્યું તેમણે એ સાંભળો. જે ટિકિટ માંગતા હતા એ તમામ ઉમેદવારો, દિનેશભાઈ ગઢવી હોય, રાજુભાઈ જોશી હોય, અન્ય જે કાંઈ તમામ ઉમેદવારો, ભરતસિંહ વાઘેલા હોય, કે જે કાંતિભાઈ ખરાડી હોય, કે અનેક જેને પણ ટિકિટ માંગી હતી, એ તમામે પ્રથમ હરોળમાં મારા નામની ભલામણ કરી. એ બદલ એમને બધાને પણ ખૂબ અભિનંદન આપું છું ને એમનો પણ આભાર માનું છું. આપે સાંભળ્યું કે ગેનીબેને શું કહ્યું. ગેનીબેનની સાથે થરાદથી પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ હાજર હતા. એ થરાદ કે જેવા આજે શંકર ચૌધરીનું રાજ છે, અને એ શંકર ચૌધરીને થરાદ મોકલવા વાળા કોણ? તે પાછા ગેનીબેન ઠાકોર. ગેનીબેને વાવમાં 2017માં શંકર ચૌધરીને હરાવ્યા હતા. 2022માં શંકર ચૌધરીએ સીટ જ બદલી નાખી. હવે મૂળ વાત એ છે કે ગેનીબેન ઠાકોર જે રીતે આગળ વધી રહ્યા છે તે મુજબ શું જીતશે કે નહીં? મુખ્ય સવાલ એ છે કે તેની સામે જે ચહેરો છે ડોક્ટર રેખાબેન ચૌધરીનો, તેને હરાવી શકશે કે નહીં? મુખ્ય વાત એ છે કે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે જો જંગ ખેલાય છે તો મુખ્ય ભૂમિકા કોણ ભજવશે? આ ઉપર વાત કરીએ, પરંતુ આ પહેલા ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું એ સાંભળી લો. ગેનીબેનને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને પહેલું ખાતું ખોલવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. જેમ કે સર્વ સમાજ બોલતો હતો, છેલ્લા 6 મહિનાથી કહેતો હતો ગેનીબેન ચૂંટણી લડશે, જીતશે, ગેનીબેન ચૂંટણી લડશે, જીતશે, ને લોકોની માંગણીને માન આપીને કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે લોકવાયકા બોલી રહી છે કે બનાસની બેન ગેનીબેન આવશે. ત્યારે અમારે વધુ બોલતા સમય નથી લેવો. બેનને શુભકામના પાઠવું છું, અને આજ સુધી વાવે તો બેનને ખૂબ ટેકો આપ્યો છે, પણ પાલનપુર ક્યાં પાછું ના રહે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે પાલનપુરના લોકોએ સાચવવાનું છે, એ પાછળ ના રહી જાય. આમ તો પાલનપુર, ડીસા આ બંને મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. પછી દિયોદરમાં 2017માં કોંગ્રેસનું રાજ હતું, પરંતુ આજે નથી. દાતામાં કોંગ્રેસનું રાજ છે, કાંતિ ખરાડી ધારાસભ્ય છે, વાવમાં ગેનીબેન પોતે છે. એટલે કે જે આખું બનાસકાંઠા લોકસભાનું ચિત્ર છે તેમાં ગેનીબેન ઠાકોર માટે સરળ નથી જીતવું. ગેનીબેન ઠાકોર સમાજના મતને લઈને ચાલશે તો પણ મુશ્કેલી તો પડશે. આ જોતા ગેનીબેને
એક શબ્દ આપ્યો છે કે 18 આલમ મારી સાથે છે. એ પોતાના વક્તવ્યમાં છેલ્લા ઘણા સમયથી આ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે તેમને ખબર છે કે મારે ઠાકોર સમાજના પણ મત જોઈશે, મારે ચૌધરી સમાજના પણ મત જોઈશે, મારે રબારી સમાજના પણ મત જોઈશે. એટલા માટે તેઓ આ પ્રકારે જ આગળ વધી રહ્યા છે. ગેનીબેન ઠાકોર જે રીતે વાત કરે છે, ગેનીબેન ઠાકોર જે રીતે ભાષણ આપે છે, એ પરથી તે વિશ્વાસમાં છે. તેમને વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા તે જીતી શકશે. તેમનું બોડી લેંગ્વેજ કહી રહ્યું છે, તેમના શબ્દો કહી રહ્યા છે. આ જોઈ ભારતીય જનતા પાર્ટીને ચેતવાની જરૂર છે, કારણ કે ગેનીબેન ઠાકોર મુશ્કેલી ઊભી કરી શકે છે. ગેનીબેન ઠાકોરની અવગણના ન કરી શકાય. 2017માં કરી હતી, જેનું પરિણામ આજે શંકર ચૌધરી ભોગવી રહ્યા છે. હવે ગેનીબેન ઠાકોર આવનાર સમયમાં શું કરશે? ગેનીબેન ઠાકોર હવે દિવસે પોતાની એક આખી દિનચર્યા પણ જાહેર કરી રહ્યા છે. મુજબ તેઓ ગામડે ગામડે જઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. પરંતુ મુખ્ય વાત હજુ પણ આવીને એ જ સમયે અટકી, એ જ જગ્યાએ અટકી છે, માફ કરશો, ને આ જ સમયે અટકી છે કે ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચેના જંગમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે? શું બનાસકાંઠાના લોકો ગેનીબેનને જોઈને મત આપશે કે પછી વડાપ્રધાન મોદીને જોઈને મત આપશે? ડોક્ટર રેખાબેન ચૌધરી શું ગેનીબેન ઠાકોરની સામે એવો ચહેરો છે કે જે જીતી શકે, કે ફક્ત ચૌધરી સમાજના છે એટલા માટે મૂકી દીધા? આ તમામ સવાલ છે. આ તમામ સવાલના જવાબ આપણને લોકસભા ચૂંટણીના પરિણામમાં ખબર પડી જશે. અત્યારના ગેનીબેન તાકાતમાં જોવા મળી રહ્યા છે. ગેનીબેનના શબ્દો, તેમનું ભાષણ એક તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે. તેની સામે ડોક્ટર રેખાબેન ચૌધરી હજુ પણ જાહેરમાં બતાતા નથી. બની શકે તેને મોવડી મંડળે કીધું હોય, પરંતુ ડોક્ટર રેખાબેન ચૌધરી જીતે છે કે ગેનીબેન ઠાકોર, આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.